જૂનાગઢમાં થયેલા અપહરણ મામલે 3 આરોપીને પોલીસે કરી અટકાયત. ધારાસભ્યના પુત્રને સંડોવણી સહિતના અન્ય 10 આરોપી હોવાનું ફરિયાદે જણાવતા પોલીસે હાલ 3 આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. The biggest water park of Asia's only lion sanctuary is here. વાત છે Wet n Wild Family Water Park ની. યુરોપિયન સેફટી સ્ટેન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ, વેવ પૂલ, બે રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ. વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેંદરડા સાસણ હાઈવે નિયર માનપુર, જુનાગઢ. ગઈ તારીખ 30/5/2024ના રાત્રે 11:30 વાગ્યાની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો, એના અનુસંધાને 3:30 વાગ્યે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું, એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી, જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે. અને એ સિવાય બીજા 10 માણસો અને 3 ગાડીઓ 4 વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે. અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ, એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા. એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની, એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી, તેમજ ક્રોસ વેરિફિકેશન કરતાં પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે. આરોપીનું નામ છે? આરોપીઓમાં અતુલભાઈ સનો પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા, જે જસદણનો છે, મૂળ યુપીનો છે, પણ એના ફાધર અહીંયા જસદણ ખાતે વર્ષોથી રહે છે ને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે, એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે. અને નંબર 2 ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર, એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે. અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા, ઉંમર વર્ષ 34, એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ. એટલે આ 3 લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા. જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો. તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે, જૂનાગઢ.